હવે બધાને કન્ફર્મ ટિકિટ મળવાની છે એટલે કે ટ્રેનમાં તમારી સીટ પાકી વેઇટિંગ લિસ્ટની ઝંઝટ નહીં રહે કારણ કે ઇન્ડિયન રેલવે એ બહુ જ મોટું પ્લાનિંગ કરી રહ્યું છે અને આ પ્લાનિંગ છે અંદાજે 1 લાખ કરોડનું કારણ કે ઇન્ડિયન રેલવેનો જે પ્લાન છે એની અંતર્ગત નવી ટ્રેન્સ આગામી વર્ષોમાં ઉમેરવામાં આવશે જેની પાછળ 1 લાખ કરોડ રૂપિયાનો ખર્ચો કરવામાં આવશે જેનો પ્રાઇમરી ઓબ્જેક્ટ એ છે કે 7 થી 8,000 નવી ટ્રેન સેટ્સ એડ કરવી. હવે જો આટલો મોટો પ્લાન હોય આટલા બધા રૂપિયા ખર્ચવાના હોય તો સ્વાભાવિક રીતે આમાં સમય તો લાગે ને એના માટે આગામી 4 થી 5 વર્ષમાં અલગ અલગ ટેન્ડર્સ પણ બહાર પાડવામાં આવશે અને કેન્દ્રીય રેલ મંત્રી અશ્વિની વૈષ્ણવના અનુસાર આગામી 15 વર્ષમાં આ જે આખો પ્રોજેક્ટ છે એ પૂરો કરી દેવામાં આવશે. હવે આમાં બે રીતે કામ કરવામાં આવશે. પહેલા તો નવી ટ્રેન તો એડ કરવામાં આવશે જેની સાથે નવા રેલવે ટ્રેક પણ ઓપ્ટિમાઇઝ કરવામાં આવશે એટલે કે એડ કરવામાં આવશે, વધારવામાં આવશે. હાલમાં દરરોજ 2 કરોડથી વધારે મુસાફરો ટ્રેન્સમાં રોજ મુસાફરી કરે છે અને રેલવે દરરોજ 10,754 ટ્રીપ્સને ઓપરેટ કરે છે. એટલે જેમ જેમ ટ્રેનની સંખ્યા વધશે એમ ટ્રીપ્સની સંખ્યા પણ વધશે અને અંદાજે 3,000 જેટલી ટ્રીપ્સ વધારી દેવામાં આવે દરરોજ તો આ વેઇટિંગ લિસ્ટની જે ઝંઝટ છે એ ખતમ થઈ જાય ભારતમાં.